જૂનાગઢમાં માનવતાને પણ શરમ આવે તેવી ઘટના સામે આવી છે। જે મામાની ઘરે દીકરી સુરક્ષિત ગણાય છે તે જ મામાએ 1 વર્ષ સુધી સગીરા ભાણેજની આબરૂ લૂંટી। જી હા, જૂનાગઢમાં મામા ભાણેજના સંબંધને કલંકિત કરતી આ ઘટના બની છે, જ્યાં હવસખોર મામાએ પોતાની સગીરા વયની ભાણેજ પર 1 વર્ષ સુધી હવસનો શિકાર બનાવીને શોષણ કર્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। મળતી માહિતી અનુસાર આરોપી શૈલેષ રાઠોડ છેલ્લા 1 વર્ષથી સગીરાને પીંજવી રહ્યો હતો। તે ઘરે અથવા તો કે સગીરાને ઘરની બહાર દુષ્કર્મ આચરતો હતો। હવસખોર મામાએ સગીરાને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ પણ કહેશે તો તે તેના માતા પિતાને નુકસાન પહોંચાડશે અથવા તો કે જીવથી મારી નાખશે। આ ડરના હેઠળ માસૂમ દીકરી અત્યાર સુધી અત્યાચાર સહન કરતી હતી અને આખરે હિંમત જુટાવીને તેમને બધી વાત જે છે એમની માતાને જણાવી અને આખરે હવે આ પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો છે। સગીરાની માતાની ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી શૈલેષ રાઠોડની અટકાયત કરી છે। આરોપી શૈલેષ રાઠોડ વિરુદ્ધ પ્રોક્સો, અપહરણ અને દુષ્કર્મ જેવી ગંભીર કલમો દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હવે પોલીસે શૈલેષ રાઠોડને જેલના સળિયા ગણાવ્યા છે। મામા ભાણેજના સંબંધને કલંકિત કરતી આ ઘટના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો।